સેક્શન બી 32મો પ્રશ્ન ત્રિકોણમિતિમાંથી cos a બરાબર 5/13 હોય તો sin a અને tan a ની કિંમત શોધો. તો cos પરથી પહેલા sin શોધીએ. નિત્યસમ આવડવા જરૂરી છે આના માટે. તો જુઓ, પહેલા આપણે કયું નિત્યસમ મૂકીએ? sin શોધવું છે. તો sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર a. માટે sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cosની કિંમત આપેલી છે 5/13 નો વર્ગ. તો sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 5 નો વર્ગ 25, 13 નો વર્ગ 169. માટે sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ લસા લઈએ 169 અને ચોકડી ગુણાકાર કરતા 169 માઇનસ 25. માટે sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 169 માંથી 25 બાદ કરીએ તો 144/169. sin સ્ક્વેર, આ સ્ક્વેર હટાવવા માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin a ઇઝ ઇક્વલ ટુ 144 નું વર્ગમૂળ 12, 169 નું વર્ગમૂળ 13. તો sin a નું મૂલ્ય મળી જશે 12/13. હજુ tan પણ શોધવાના છે. તો tan માં સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. tan a ઇઝ ઇક્વલ ટુ sin a અપોન cos a. તો કે હવે આપણી પાસે sin અને cos બંને મૂલ્યો છે. જેમ કે sin ની કિંમત છે 12/13 અને cos ની કિંમત છે 5/13. બંનેના છેદમાંથી 13 નો છેદ ઉડાડતા tan a બરાબર 12/5. તો આ પ્રમાણે sin a અને tan a ની કિંમત શોધી શકાય.